ભાજપના લોકસભામાં ઉમેદવાર અયાતી હોવાનો મતદારોમાં કકળાટ ઊભો થયો. ઓડિયો સહિત વિડીયો થયા વાયરલ. મતદારોની માંગ સ્થાનિક ઉમેદવાર હશે તો ભાજપ સાથે રહીશું. અયાતી ઉમેદવાર હોવાના કારણે અમારું કોઈ સાંભળતું નથી અને અમારા કામ થતા ના હોય થરાદના ધારાસભ્ય સામે સાધ્યું નિશાન. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદ ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી વિકાસના કામો કરવામાં પણ ભેદભાવ રાખતા હોવાના મતદારે લગાવ્યા આક્ષેપો. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ મંજૂર કરેલા રસ્તો હાલના શંકરભાઈ ચૌધરી નામંજૂર કરાયો હોવાના લાગ્યા આક્ષેપો. આયાતી ધારાસભ્ય છે તો અમારે મળવા માટે અને કામો કરાવવા ધારાસભ્યની ઓફિસમાં લાઇનમાં ઊભું રહેવું પડે છે તેવા મતદારોએ લગાવ્યા આક્ષેપો. ગુજરાતમાં લોકસભાની ઉમેદવારો સામે રોષ હોવાથી કેટલીક જગ્યાએ ઉમેદવાર બદલાશે તેવી શક્યતા. બનાસકાંઠામાં પણ આયાતી ઉમેદવાર હોવાનું મતદારોમાં કકળાટ. ભાજપના સમર્થક અને મતદાર વચ્ચે થયેલી વાતચીતનો ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થયા બાદ વિડીયો પણ થયો વાયરલ. બોલો બોલો કાકા. મજામાં? હા, શું નારાજગી છે અમારાથી? તમારાથી જો નારાજગી છે. તો તાર અમે હવે કીધું 40 વર્ષ બીજેપી બધા એમ લાગી તો કોંગ્રેસ નો ચો યાર, હવે આપણું આયુએન હે આપણું આયુએન ચો એવું કરો. હવે કર્યું છે અમારા તો કર્યું છે એવું એટલે શું કરો મરતા ગયા ભાઈ. શું અધ્યક્ષ સાહેબે કર્યું છે એવું એટલે મરતા ના ઉબડ્યું મારે. એમ શું કર્યું? એક તો અમે કરબોળ હરસિદ્ધિ માતાનું મંદિર બનાવ્યું હતું. હા એની મોટી પ્રાણ પ્રતિષ્ઠા રાખી આખા ભારતના ચૌધરીઓ બોલાયા હતા. હા પછી એમપી થી આપણા ચૌધરી ધારાસભ્ય સંસદ બધા આવી ગયા. હા અને અધ્યક્ષ સાહેબ થરાદની બાજુમાં મલુપરમાં વસરામ રબારીની મા મરી ગઈ હતી બહેણે બેહી અને પાલનપુર છે અમારો ચૌધરીઓ વચ્ચે ના આવ્યા. એક સાહેબ ના લીધે આપણાથી શું અમારાથી શું નારાજગી છે? બરોબર. પછી નંબર બીજો કે ભાપીથી કરબોળ નો નાગરમ બાપદીરે નો હમણાં મોનપુરી બાપદીરે મોટો મંદિર ને ધામને કારણે અમે ભાપીથી કરબોળ નો રોડ મોજ્યો હતો. હા અને પરબતભાઈ સાહેબે અમને રોડ ફાળવ્યો હતો, મંજૂરી કર્યો હતો. અને અધ્યક્ષ સાહેબે પીરુડા મોંગલો રૂપસીભાઈ જિલ્લા પંચાયત સદસ્ય ને ઈશ્વરભાઈ ને કહેવાથી ભાપડેથી કરબોળ નો રોડ રદ કરી ભાપેથી કરબોળ નો રદ કરી ભાપડેથી કરબોળ આપ્યો. હા એટલે અમારી કોઈ કદર નહીં. એના દાડે તમે હતા રાતે 2 વાગે ભેણકોર અમે હોવાની દારૂડિયાને પકડો, રજપૂતોને પકડો, પોલીસને ઉભી રાખો. ખરી વાત. અને અત્યારે હવે અમારે તો અધ્યક્ષ સાહેબ ની ઓફિસે જવું હોય ને તો અમારે કાયદેસર લાઈનમાં રહેવું પડે 4-5 કલાક. શું વાત છે? હા, 4-5 કલાક લાઈનમાં રહેવું પડે. મારે પાછા 4 માણસો તો અમારા નોમ લખવા આવે છે. અમે અધ્યક્ષ સાહેબ ને કોઈ જોખમ કરવા આવ્યા હોય એમ. એટલે અમારે સીધો સાધો ને તો હેડ તો પકડાય ડાયરેક્ટ ધપો. આ પરબતભાઈ 40 વર્ષ હેડતા ધપો પકડતા રહ્યા. ગુલા હેમા બાબુ 40 વર્ષ હેડતા ધપો પકડતા રહ્યા. ભલે કોંગ્રેસ માં હતા હેમા બાબુ લોકો આ બેટા થઈ જાય. હવે હોય તો મારી બેટી મને આવે બીક ભાઈ એટલે અમે આવા સિંહ થી બીયો અમારાથી શું નારાજગી છે? હે આમાં તો રહો ભેગા. પણ તમારે હવે લોકસભાની ટિકિટ તો રેખાબેને લીધી છે. હા પણ નથી કોઈ રેખાબેન મુલાકાત કોઈને કરતા નથી, કોઈને કોન્ટેક્ટ કરાવતા નથી. એમને કોઈ એમથી ભેગો ફરે એટલે એમથી કોઈને બોલવા દીધો છે નહીં. હોભળો. હા કરબૂણ તો આયા હતા બેન હમણે. કરબુણ આયા એને દાડે હોભળ્યો. કરબુણ આયા ને રેખાબેન હા એને દાડે તમે બેન ને પૂછો સાગર ભેગો હતો. તમારા ગામમાં આયા હતા અંકિતપુરી બાપજી. અરે કરબુણ આવ્યો હતો, સાગર ભેગો હતો. અમે હોય કરબુણ માતાજીએ બાપીએ અમે સાલ ઉઠાડી તસવીરો આલી સભ્યો. હા આખો વિડીયો કાપી નો છો. રેખાબેન ભાઈ ગેલી બેન ને આયા એટલે એની પેપર માં આલ્યો. એટલે આ તો અમારા હાથે કરીને આવું કરે છે. રૂપસીબી ના કહેવાથી બધું થાય છે યાર. હા તમે જે એડિટિંગ વાળું છે ને, હા વિડિયા વાળું, એમાં તો વિડિયા વાળું રીલ્સ છોકરા બનાવે છે જે હાલે નહીં ને. અમારે વિડિયાનું કશું નથી. હા અમે એમ દોડા કે આ તો એક વાત રેખાબેન બહારના વ્યક્તિ છે એમને ખબર ન હોય શું છે શું નથી હોય. હા એટલે એ તો કદાચ એમને ભૂલ પડે. રેખાબેન ની એક મોટી ભૂલ છે કે ઓયલા થનાજના હસ્તોની કોઈ ભેગા લઈને પોતે ફરતા નથી. બરોબર.
એક રૂપસીબેન લઈને ભરાય એક એમડીપી ભરાય એટલે અમે થરાદના ચૌધરી બધા શંકરભાઈ અત્યારે ગોતેડા તો જો આ રેખાબેને સંસદની ટિકિટ લીધી હોય તો શંકરભાઈએ લીધી હોત ને હા તો અમે બધા હેડતા હેડ દ્વારકાની મનતા કરવાના હતા એટલા અમે ગોતેડા હતા શંકરભાઈ કાઢવા થરાદના ચૌધરી બરોબર. કેમ કે 1.5 વર્ષમાં મેં ગળે આવી જાય છે 3 કલાક લાઈનમાં ઉભું રહેવું પડે એસવા મળે નહીં કોઈ પતે અમે દોડતો થરાદના કોઈ રાજકારણ વાળા કોઈ નેતાઓ બીજા શંકરભાઈને ફોન કરે શંકરભાઈ ઉપાડે નહીં પ્રદીપને ફોન કરે પ્રદીપ ઉપાડે નહીં એટલે આમાં અમે ત્યાંથી ગોળે તો આ રેખાબેન ને શંકરભાઈ હરાવે છે અમે નથી હરાવતા હેલો હા રેખાબેન ને જે અસર કરે કે નહીં એ શંકરભાઈ ને રૂપસીબી બે કરે અમે નથી કરતા હોય રૂપસીબી રેખાબેન લઈને ફરે તારે બધા ચૌધરી રૂપસીબી પાસે બધા વોટ આપી દીશે ચૌધરી રૂપસીબી લાવે એટલે આ તકલીફ છે જામીનભાઈ તમને કોરો તમારું ડીસાનું હવામાન કેવું છે પાલનપુર નું કહો અમારે તો સારું છે પણ તમે આ તો કીધું એટલે તમને કોલ કર્યો તરત આ સીધી વાત કરો ને મેં સાગર ને પૂછો મેં પીલુડા ટીસને સાગર ને પૂછ્યું તો મેં કીધું સાગરભાઈ મો બહાર દો છો તમે માતાજી તો દર્શન કરો બરોબર મેં બાપજીને કીધું સ્વાગત કરો બીજું કરો એ વાત સાચી છે કરવી પડે મારી સમાજની છે આપણી બેન છે કોઈ બીડી નથી પણ અમારા જે હોય જે ઉમેદવાર છે અધ્યક્ષ સાહેબ અમે ગોતેડે છો અને હોય પછી અમે એક તમે બધા પાલનપુર વાળા રૂપસીભાઈ લઈને ભરો છો એટલે રૂપસીભાઈ તો અમે તો અત્યારે જિલ્લા પંચાયતમાં ઉભો રહે તો 20,000 નું મતદાર જિલ્લા પંચાયત દુવાની છે 19,000 બીજા વોટ આલો હજારે રૂપસી ના આવે હા એટલે એમને કોબરો કે થોડોક આ તમે રૂપસીને સાઈડમાં કરો તો દીતું હોય તો પરમદાડે મોટા મેસરા રાજુરામ બાપુના દર્શન કરવા જ્યાં તો થરાદ તો કોઈ આગળ ભેગો નતો એક રૂપસી ભેતા એક એમ નહીં અને બીજું તો અધ્યક્ષ સાહેબ ને થરાદ ની અંદર ધારાસભ્ય રહ્યા તો થરાદ ને એમને પીએ રાખવા હતા ને ઓફિસે બધા વાવ તાલુકાના સોયગઢ તાલુકાના પીએ રાખ્યા એટલે અમારું કોઈનું ચૌધરીનું કોમ જ નથી થતું થરાદનું હા એટલે અધ્યક્ષ સાહેબ લડે છે આ રેખાબેન ને અધ્યક્ષ લડે છે આ થરાદમાં વાવમાં બે ચૌધરી સોમજીભાઈ રાણાપી ગામ ભાપી તાલુકો થરાદ મારું જે આ રેકોર્ડિંગ છે 100% મારું છું તે મેં મારી જાતે કર્યું છે હોમે વાળા વ્યક્તિએ રેકોર્ડિંગ કર્યું છે મારું અને મને પાલનપુર તાલુકાનો કોઈ જામીન ફી કરીને પટેલ હતો અને પરબતભાઈની શંકરભાઈની વિધાનસભાની ચૂંટણીની અંદર એ મહિનો 1.5 મહિનો રહ્યો હતો અને એમાં મારો કોન્ટેક્ટ હતો અને જ્ઞાનીબેનનું મેં સન્માન કર્યું એટલે એકબીજા એમના શંકરભાઈના ચમચાઓ મને દબાણ આપવા મળ્યા કરવા મળ્યા અને અહીંયા રેકોર્ડિંગ કરીને મારો વાયરલેસ કર્યું હતું અને કાયદેસર મેં પણ વિરોધ કર્યો છે જેમ કે અમારા હોય રોડ રસ્તા હતા બધા કાપી નાખ્યા છે અને અમે રોડ રસ્તા માટે કેવા જ્યાં 15 થી 17 રોડ અમારા કાપ્યા છે બે પીલુડા જિલ્લા પંચાયત નારોલી જિલ્લા પંચાયત ઉપરથી એમના માણસોને શંકરભાઈ પીઓ ને શંકરભાઈ કેવા ગયા એટલે કઈ તો ગુલાબસિંહ ના રોડ કરેલા હતા એટલે કાપી નાખ્યા એટલે મિત્ર ગુલાબસિંહ ના રોડ માટે ડીઝલ બળતું હતું ને શંકરભાઈ ના રોડ માટે પાણીથી ચાલે અમારા સાથે પછી એમની ઓફિસે પણ એમના પીઓ છે એ પણ અમારે કોઈ જવાબ આપતા નથી 2 કલાક લાઈનમાં ઉભું રહેવું પડે છે અમારે કોઈ કોમ થતું નથી અમારો કોઈ સ્થાનિક એમનો પીએ નથી અમારા ચૌધરીના 92,000 મતદાર છે તો આપણે એકાદો પીએ અમારો પણ રાખો તો પછી જ્યાં ટિકિટની વાત કરું છું તો ટિકિટની અંદર અમારો બનાસકાંઠાનો કોઈ ભારતીય જનતા પાર્ટીમાં નથી કોઈ કોંગ્રેસમાં નથી કાર્યકર્તા નથી કોઈ પણ બનાસકાંઠાનો અમારો કોઈ લોકસભાનો ઉમેદવાર છે નહીં શંકરભાઈ તો પાટણ જિલ્લાના છે રેખાબેન તો પાટણ જિલ્લાના હોય અમારે કોઈ લેવા દેવા નથી અમારા સ્થાનિક હોય અત્યારે ઉમેદવાર પ્રમાણે અમે વિચાર ધારણા કરો છો અને અમે એ વખતે અત્યારે અમારા બનાસકાંઠા જિલ્લાની અંદર ખુબ પણ અમારા આગેવાનો હતા આપણા હરિભાઈ હતા વસંતભાઈ હતા પ્રદીપભાઈ હતા પરબતભાઈ હતા કેશવજી હતા જે કે હતા મહાદેવભાઈ હતા ગમે એને ટિકિટ આપી તો અમે ચૌધરી સમાજ ટોટલ અમે ભેગા રહો અને સાથે બહુમતીથી જીતાડો અત્યારે અમારે 12 ઉમેદવાર છે એને કારણે અમે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીમાં રહેવાના નથી અમારે કોઈ વિરુદ્ધ છે તો અધ્યક્ષ સાહેબ નો શંકરભાઈ સાહેબ નો છે અમને રેખાબેન નો છે કે અમારા અસ્થાનિક ઉમેદવાર નથી શંકરભાઈ સાહેબ પણ અમારી વચ્ચે કોઈ ક્યારે ઉભા રહેતા નથી અમારા કોઈ માણસોના ફોન ઉપાડતા નથી એમના માણસ કોઈ મને જવાબ આપતા નથી તો આવું ડાવું કરીને પોતે રાધનપુર થી વાવ આવે વાવ થી હવે થરાદ આવે થરાદ થી હવે અમે કંટાળ્યા પછી આગળ ભલે ગમે રસ્તો ગોતે બાકી અત્યારે અમને દબાણ દેવડાવે છે ઉપરથી એમ કે તમે અધ્યક્ષ સાહેબ તકડ માફી માંગજો અમે કોઈ માફી માંગવાના નથી મારી વિચારધારા અમુ એવી છે કે મારે લોકસભા અપક્ષમાં લડવી ચૌધરી સમાજ આ વખતે વધારે સમર્થન આપશે કોંગ્રેસ પાર્ટીને જેમ કે ભાજપમાં અમારો ઉમેદવાર નથી હમણાં તો માવડી પીઓત પરબત પીઓત હરિ પીઓત
બરોબર કેસાજી ચૌહાણ જે કે પટેલ હોત તો અમે 100% સમર્થન આપ્યું અને એમના માણસો અમુક પણ એમ કહે કે તમે કોંગ્રેસને કેવી ટાઈપની ટિકિટ ભાઈ મતદાન પણ કરી શકો. અમે 1985 માં પણ કોંગ્રેસને મતદાન મિત્ર કર્યો પરબતજી સાહેબને ને 1990 ની અંદર કોંગ્રેસને મતદાન કર્યું છે. તો એનો કરતા અમે કોઈ મરી નહીં જવાના. તો પોતાનું છે અને પાલનપુર તાલુકાના જામીનભાઈ છે એ શંકરભાઈ નો માણસ છે અને એમણે મારો વાયરસ કર્યો.